સિવાય ઘરના મંદિરમાં પણ આપણે દેવી દેવતાઓનું પૂજન કરતા હોઈએ તો પણ આપણે ભોગ ધરાવતા હોઈએ, પરંતુ તકલીફ એ થશે કે આ ભોગમાં આપણે કાંદા લસણ વગરનું મૂકવું પડશે. હવે આવું શા માટે દેવી દેવતાઓને આ કાંદા લસણ નથી ધરાવી શકાતા? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણા બધા લોકોએ ગણેશજીને સ્થાપિત કર્યા છે. હવે આવામાં પ્રશ્ન એ થશે કે જો તમે ગણેશજીને લાવ્યા છો અથવા પંડાલમાં ગણેશ સ્થાપિત કર્યા છે તો તમારે ભોગ તો ધરાવવો પડશે. આ સિવાય ઘરના મંદિરમાં પણ આપણે દેવી દેવતાઓનું પૂજન કરતા હોઈએ તો પણ આપણે ભોગ ધરાવતા હોઈએ, પરંતુ તકલીફ એ થશે કે આ ભોગમાં આપણે કાંદા લસણ વગરનું મૂકવું પડશે. હવે આવું શા માટે દેવી દેવતાઓને આ કાંદા લસણ નથી ધરાવી શકાતા? તો સામાન્ય રીતે લોકોએ સાંભળ્યું હશે કે બ્રાહ્મણો ઉપરાંત જે વ્યક્તિ વ્રત કરતી હોય તો આવા લોકો લસણ અને ડુંગળી નથી ખાતા. હવે આવું શા માટે? પરંતુ આની પાછળ પણ એક કારણ છે. જો કે ડુંગળી અને લસણ સ્વાસ્થ્ય માટે સારું છે, ભોજનમાં સ્વાદ પણ વધારે છે, છતાં પણ બ્રાહ્મણો અને વ્રત રાખવાવાળી વ્યક્તિ ભોજનમાં આનો ઉપયોગ નથી કરતી. હવે આની પાછળનું કારણ ધાર્મિક છે. આની સાથે લસણ અને ડુંગળીની ઉત્પત્તિ પાછળ એક પૌરાણિક કથા પણ છે. વેદશાસ્ત્રો અનુસાર ભોજન 3 પ્રકારનું હોય છે. એક તો સાત્વિક, બીજું રાજસિક અને ત્રીજું તામસિક. હવે આ ત્રણેય ભોજનના જે પરિણામ છે એ માનવ અસર પર અલગ પડે છે. ચલો વાત કરીએ સાત્વિક ભોજનની. તો વ્યક્તિ સાત્વિક ભોજન એટલે દૂધ, ઘી, લોટ, શાકભાજી, ફળનું સેવન કરે છે. તેમની અંદર સત્વ ગુણ વધશે. આવું ભોજન કરવાથી વ્યક્તિ સાત્વિક બને છે. હવે એક શ્લોક અનુસાર આહાર શુદ્ધ તો વ્યક્તિ પણ અંદરથી શુદ્ધ અને ઈશ્વર સ્મૃતિ દ્રઢ થશે. સ્મૃતિ પ્રાપ્ત થવાથી હૃદયમાં અજ્ઞાનતાથી બનેલી ગાંઠો ખુલી જતી હોય છે અને વ્યક્તિનું મન શાંત થાય છે. બીજો આહાર એટલે રાજસિક ભોજન. હવે આવું ભોજન કરવાવાળાનું મન વધારે ચંચળ હોય છે, જેમાં મીઠું, મરચા, મસાલા, કેસર, ઈંડા વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું ભોજન એટલે તામસિક ભોજન, જેમાં લસણ અને ડુંગળીની શ્રેણી આવે છે. હવે આ દિવસોમાં બંને વસ્તુનું સેવન કરવાથી વ્યક્તિની અંદર રક્ત પ્રવાહ વધે છે. એવામાં વ્યક્તિને વધારે ગુસ્સો, અહંકાર, ઉત્તેજના, વિલાસતાનો અનુભવ થાય છે. વ્યક્તિ આળસુ અને અજ્ઞાની પણ બને છે. હવે આ જ કારણ છે કે બ્રાહ્મણો ઉપરાંત પૂજા પાઠવાળા લોકો ડુંગળી લસણ નથી ખાતા. તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.